જોરથી ખેંચો 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 ખેંચો. હું 5 ગણું ત્યાં સુધી. 1 2 3 4 5. રિલેક્સ. કેવું લાગ્યું? બરાબર ને? પછી આંખોની બી કરાવી છે ને રીમુભાઈ? આંખોની પણ કરી હતી. પછી આપણે હવે જગા ઓછી છે ને એટલે આપણે બધી કસરતો અમુક રીતે ના કરી શકીએ. ગળાની કરાવી, ગળાની કસરત કરીએ આપણે એટલે તો બેઠા બેઠા થાય. ચલો નીચે કરો, વચ્ચે લાવો, ઉપર લઈ જાઓ, વચ્ચે લાવો. 3 વચ્ચે, 4 વચ્ચે, 5 વચ્ચે, 6 વચ્ચે, 7 સેન્ટર, 8 અને સેન્ટર. કાનની ખભા પાસે લઈ જવાનો. ખભો ઊંચો નહીં કરવાનો. 1 સેન્ટર, 2 સેન્ટર, 3 સેન્ટર, 4 સેન્ટર, 5 6 7 8. સીધું બેસવાનું બેટા. સીધું ટટાર બેસે ને એની ઊંચાઈ મસ્ત થાય. અને આપણે ખાલી આમ ટટા થઈ જઈએ ને એટલામાં જ આપણી 1 ઇંચ 2 ઇંચ હાઈટ વધી જાય. આપણે આમ બેસે ને તો પછી કમર પણ આમ થઈ જાય. તમે કોઈ મોટી ઉંમરના બહેનો જોયા છે જેની કમર આમ થઈ ગઈ? હા કે ના? તો જે લોકો નાનપણથી એવી રીતે કમર ખેંચીને બેસવાની ટેવ ના હોય ને, મારું પણ કોઈ આમ થઈ જાય છે, તો તરત યાદ કરવાનું અને કમર સીધી કરી નાખવાની અને આપણું શરીર ઊંચું કરી નાખવાનું. ઇવન તમે સ્કૂલમાં બેઠા હો ને તમારી આ બેન્ચ ઉપર તો પણ ઘણા વિદ્યાર્થીઓ આમ બેસીને લખે છે ને, પણ તમારે શું કરવું? સીધા બેસવાનું અને પછી સીધા બેસીને નજર નીચે કઈ લખવાનું. ઓકે, યાદ ગયું? તો આ બહુ જરૂરી છે. નહીં તો આપણને ગરદનનો દુખાવો થાય, કમર આખી વાળી જાય, તકલીફ પડે. બરાબર? હવે છેક છેલ્લે જ કરાવી. પાછળ જુઓ, વચ્ચે જુઓ, બીજી બાજુ અને વચ્ચે. 3 સેન્ટર, 4 સેન્ટર,